અત્યારે પાક રાઉન્ડ મારું દેખાતા નથી જરા અહીંયા લાઇટ કરીને ઈંડાનું થોડુંક ટેસ્ટિંગ કરી નાખીએ. ફાઇનલી આપણે તો છૂટું કરી દીધું છે. કેમ છે મિત્રો? ખૂબ મજામાં છે. સ્વાગત છે બધાના પ્રિય નવા વિડીયો છે. તો આજે આપણે ફાઇનલી કબૂતર છે ખોલી નાખવાના છે. એક જે રોલર કબૂતરનો ચોટો છે એમાંથી આપણે એક ચાટન કબૂતર છે બ્લેક એને આપણે કાઢવાનું છે. બાકી આને તો હમણાં આપણે ખોલવાના છે. તો આવડા અત્યારે અંદર છે તો એને પણ આપણે હમણાં ખોલશું. તો આને પણ ખોલવાના છે. તો હાલો વિડીયોમાં યાર યાન સુધી બના રહેજો. બાકી ચેનલ પર જેમ મિત્રો યાર નવો હોય ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઈક ઠોકી દેજો. તો હાલ આપણે વિડીયોની શરૂઆત કરી. બહુ કદાચ લંબાતા નથી, ફટાફટ વિડીયોની શરૂઆત કરી દઈએ. હાલો તો લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હોય તો મિત્રો પહેલાં આપણે આમાંથી એક બ્લેક કબૂતર છે એને ખોલી. તો બચ્ચું છે ને એનું પહેલાં એ આપણે ઉપર મૂકી દઈએ, કારણ કે બચ્ચું સાથે હોય ને તો કદાચ આવવાની શક્યતા બેક ઓછી રહે. એટલા માટે આ બચ્ચું છે કાઢીને આપણે છત્રી ઉપર મૂકી દઈએ. તો આવી રીતના બ્લેક બચ્ચું છે એ ઉપર મૂક્યું છે આપણે. તો મિત્રો આમાંથી આપણે કબૂતર પકડી લઈએ. તો ઉપર મૂકીએ આપણે પકડીને. તો ફાઇનલી આપણે એક બ્લેક છાટીને છે એ પકડી લીધું છે. તો આને આપણે ઉપર મૂકી દઈએ. ફાઇનલી આપણે તો છૂટું કરી દીધું છે. મિત્રો તો એક આટો મારે છે આમ હવે જોઈ પાછું આવે છે કે આ બધું નહીં આવતું એમ. તો લગભગ વ્યૂ તો એવું લાગે જોઈએ હવે. તો આટા મારે છે આમ ખેતરમાં ઉપર તો આવી જશે. તો મિત્રો બચ્ચાને આપણે છે ને ટ્રીક આપણે એક કામ આવી ગઈ. બચ્ચાને આપણે ઉપરથી ઉલાડ્યું એટલે નીચે બેઠો એટલે એને હારે બેસી ગયું. બાકી એક રોલર છે અંદર છે. તો પહેલાં આપણે એને એક છે ને એવું કરી પછી આને ખોલશું ને કરતો જાહે તો પાછા બે એક આવ્યા હતા. એટલા માટે એકને પહેલાં ખોલી આને રહેવા દઈ હમણાં પણ. તો એકને ખોલ્યું છે તો હમણાં રહેવા દઈ ઘણી વાર. તો મિત્રો આને પણ ખોલને ચીચર આને પણ. તો આ છે આપણે સિરાજીનો જોટો. ચાલો આપણે જો ખોલીને નીચે ઉતરી જઈએ. મિત્રો કબૂતર અત્યારે તો બધા ઉડી ગયા છે. હું સિવાય કોને ખબર પાછા અત્યારે ઉડ્યા છે. આપણે જે ખોલ્યા છે સામે બેઠા ઉપર જાઓ તમને બતાતા હશે કદાચ રેડી અહીંયા. અને આવડા તો અત્યારે તો ફિરકીમાં સડી ગયા છે. મિત્રો તો અહીંયા બેઠા કબૂતર અત્યારે. તો આપણે છે ને નીચે લઈ જઈ સરવાનું, કારણ કે સણ નાખી છે ને આપણે એટલા માટે. તો બચ્ચું છે ને આપણે પકડીને જવા દઈએ નીચે એટલે હમણાં ઓટોમેટિક જાય પાછળ પાછળ. પકડું થોડુંક અઘરું પડશે. કબૂતર જો ઉડ્યું છે. બચ્ચાને ફટાફટ ઉડાડવું પડશે ને કરાગડે છે ને ગાયબ થઈ જાય. અહીંયા આવી ગયું ચાલુ. બસ લઈ જ આપણે કામ હતું. નીચે બેહાડો નહોતું. બચ્ચાને પણ જવા દઈએ નીચે. ચાલ જા ભાઈ નીચે નીચે છે જા. જો પાછળ પાછળ જ છે. નીચે ગયું છે બચ્ચાની પાસે. દાણા નાખ્યા થોડાક ખાઈ તો ખાવા તો મળ્યું છે. મિત્રો આપણે દાણા નાખેલ છે નીચે જો ખાય છે. તો મિત્રો અત્યારે જો આપણે આ કાળુભાઈને જે નાય છે આમાં કુંડીમાં નાહવા માટે ગળી જોઈએ. પાણી આપણે ભર્યું નથી અત્યારમાં. તો અંદર ગળી ગયા હે અત્યારે તો પાણી બાણી ભરી લીધું છે ને હવે અંદર નાય છે ભાઈ. પાછા તમને બતાવી દઉં. કુંડીની અંદર છે અત્યારે ફિલહાલ. બચ્ચાને પાણી પી લીધું છે અને સાથે આને પણ પી લીધું છે અત્યારમાં. થોડા ઘણા દાણા નાખ્યા ખાઈ દીધા હમણાં. બાકી હવે જો નાય છે કુંડીમાં બેઠું છે. નાત તો નથી બરોબર પણ થોડું થોડું કરી નાખે એમ. તો મિત્રો અત્યારે છે ને આપણે એક સિરાજી કબૂતરનો જોટો છે અને કાઢીએ છીએ. ક્યારની બારી ખુલ્લી છે પણ આવતા નથી બહાર. તો બહાર જવું ને પાછું અંદર ગળી જોઈએ. મિત્રો સિરાજી અને કાઢ્યું છે પાછું ગળી જાય કેમ લાગે તમને? હા તો ઠીક છે હવે જઈએ હમણાં એ વાત તો, કારણ કે અહીંયા છે અંદર બી છાટીને જાવ ઉડે. બુલબુલ બોલો સિગ્નલ આવ્યું છે ભાઈ.
આ કબૂતર તો બહાર નીકળી જશે, ઉપર બી એવું છે. તો આને આપણે અત્યારે ઉડાડીએ, અંદર જાય તો પાછું આઘું વી ગયું પણ જાતું નથી. આપણે લાકડી નાખીને ઉડાડીએ. હા, છત્રી ઉપર ગયું છે આપણે. તો મિત્રો અહીંથી ઉડાડીએ આપણે ઓલી બાજુ જાય તો ઉપર તો ગયું છે. હવે ઓલી બાજુ આપણે પેટી છે ને એ બાજુ લઈ જવાનું છે. કે મિત્રો આમાં છે એક ઈંડું છે એ ફૂટી ગયું છે અને એક છે એવડી ખરાબ થઈ જેવું લાગે છે. કબૂતર ક્યારેક ક્યારેક બેસતા નથી. હવે આપણે નીચે લઈને ચેક કરી જોઈએ. કબૂતર આમાં બેઠું છે, હજી બેસી ગયું પાછું. આપણે લાઇટ કરીને ઈંડાનું થોડુંક ટેસ્ટિંગ કરી નાખી. તો ઈંડું તો આવી રીતનું છે. આ શું લાગે આમ તો કબૂતર આપણને ઓછા બે એવું લાગ્યું ને એટલે આપણે જોયું. બાકીનું તો તો મિત્રો ઈંડું તો હાસું છે એવું લાગે એટલે મૂકી દઈ પાછું આપણે, કારણ કે હાસું છે એટલે કબૂતર પણ બેઠું છે. મૂકી દઈ નીચે પાછું આપણે. મિત્રો તો પાછા નાહવા માટે આવ્યું છે. તો બાજે છે હવે બીજાને કંઈ ગડવા નથી દેતી. હું આવ્યો ને એટલે નીકળી ગયો. તો મિત્રો આમાંથી આપણે કબૂતર છે ને આપણે સાઈડમાં પૂરી દઈએ. તો આમ આપણે પૂરી દેવાનું સાઈડમાં ખાનું છે ને એમાં. ચાલો પૂરી દઈએ. તો આની અંદર પૂરી દીધું આપણે. તો મિત્રો ઉડાડવા છે પણ ઉડતા નથી આપણે, કારણ કે હંધાઈને ઉડાડ્યો છે. હંધાઈ તો રાઉન્ડ મારવા દેખાતા નથી જરા અહીંયા. તો આને ઉડાડવા પણ ઉડતા નથી. તો અત્યારે ઉપર બેઠા છત ઉપર. એક છે આ બેઠું અને એક આવડો સિરાજી આપણે. થોડું ઘણું નીરી આપણે કબૂતર જે છે એ ખોલેલા છે એટલે નીચે સરવા માટે આવે એટલા માટે. ઉપર અત્યારે ઉડવાની પ્રેક્ટિસ કરે છે. કેદુના બેન છે ને, કારણ કે એટલે જો ઉડે છે ઉપર. આ મોટું સિરાજી ફેર તો પાક ઓલા તો નીચે નીરી આપણે હમણાં આવશે સરવા ધીરે ધીરે. આવવાની કોશિશ સારી છે. તો હું જોવા છે મિત્રો. અત્યારે કબૂતર તો પાછા ઉપર બી આવે છે. તો ઉપર જ બેસે છે, ઓલા ઉપર નથી જતા. એટલે આને સેટઅપ ઉપર લઈ જવાનું છે આપણે પાછા. એક દિવસે હા ભાઈ નથી જતા. જાવડી ભાઈ જાવડી એક દિવસ પાછું લઈ આવું. ઓલી બાજુ ગયા છે હવે. જંગલી છે ને સાલવાને મારે છે. આજે આપણે કબૂતર ખોલી નાખે છે એટલે આપણે જે બારી છે આપણે ખુલ્લી મૂકી એટલે આમાં જંગલી કબૂતર છે એ થોડાક ત્રાસ વધી ગયો એટલે ગળી જાય. તો એક આ છે આપણે એક દુબાજ કબૂતર છે એની સાથે જોટો થઈ ગયો છે. જંગલી કબૂતરને એવડી અંદર ગળી જરા બે. તો આપણે હાલો જંગલી કબૂતરને પકડવાનું છે, પકડી લઈ. તો અંદર છે અત્યારે જો તમને બતાવી દઉં પહેલાં. જો અંદર જીરું બધા છે ને જંગલી સાથે છે. તો હાલો આપણે જંગલી કબૂતરને પકડી લઈ. કબૂતરને ખોલી નાખ્યું છે હજુ હાથ પડી જશે. અત્યારે આપણે એકવાર કબૂતર કાઢ્યું છે પણ કાંઈ અંદર જતું નથી. એ બેઠું છે હજી. અને આમાં આપણે જોઈ તો કબૂતર બેઠા. આમાં તો જો એક ઈંડું છે, જો કે આમાં એક તો ફૂટી ગયું હમણાં કાલ કા પરમ દિવસમાં. બાકી આમાં પણ બેઠા કબૂતર તમને બતાવી દઉં. જો આમાં બેઠા છે. બાકી બચ્ચા તો અમુક કાંઈ બેઠા છે સાઈડમાં. ઓલી બાજુ પણ બેઠા છે એવી રીતના. અને આમાં છે આપણે અને બચ્ચા આમાં કંઈ છે નહીં. બાકી આમાં મૂકી છે અને એકને આપણે અલગ કરી નાખીએ. એક છે અહીંયા જો અલગ કરી નાખાય. તો એનું હમણાં થોડોક દાણાનું પાણીને નાખી દઈ. બાકી આને જો અહીંયા આવી રીતના પેક કરેલું છે. દાણા જો આવી ગયા છે. મૂકી દઈએ અંદર. હાલો આપણે પાણી પહેલાં આપણે પાઈ દઈએ થોડું ઘણું. તો થોડુંક કબૂતર ફસાઈ ગયેલું
આપણે પાણી મૂકી દઈએ પી લઈએ પછી લઈ દઈએ ને તો મિત્રો બસ યાર આજના વિડીયો એટલું જ થઈ તો વિડીયો પસંદ લાઈક શેર કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દો તો મળશે નવા વિડીયો કાલે તો ત્યાં સુધી બધાને યાર જય માતાજી યાર